ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સરસ સવાર થઈ ગયું છે અને મુકુંદના પપ્પા ગયા છે વાડીએ, રિષિતાબેન ગયા છે કોલેજે અને આપણું મિલ્ક પણ આવી ગયું છે. તો લઈ નકર નીંદડું આવશે તો તોડી નાખશે. દૂધ ગરમ કરી લઈને આપણે રહ્યા છે આજ ઘરે, કારણ કે આપણે કાંઈ વાડીએ કામ નથી અને આપણે બનાવવાની છે રેફર. ચા કેળા આવ્યા છે ને સેઢા પાડોશી આપણે આપ્યા છે, પ્રમ દિવસે આપ્યા પણ ટાઈમ નહોતો એટલે આજ ઘરે છે તો રેફર બનાવી નાખી. તો હવે આપણે મુકુંદભાઈનો વ્લોગ જોઈ લઈ અને પછી બનાવીએ રેફર. અને સાબુનો કોકનો ઓર્ડર પણ છે એટલે સાબુ પણ આપવાનો છે. તો ચાલો વ્લોગ જોઈ લઈ પછી બનાવીએ રેફર બનાવી લેવું ત્યાં તો રસોઈ ટાણું થઈ જાય. સવારના વાગ્યા છે 9:30 અને આપણી રેફર મીંડી છે બનવા. જો કેવી મસ્ત બને છે, જો કારણ કે કેળા સરસ મોટા મોટા છે ને એટલે રેફર પણ મસ્ત હશે છે. કારણ કે આપણે સેઠા પડોશી ચીફભાઈ આપ્યા છે ને કેળા બસ મસ્ત આપ્યા છે એટલે એમને થેન્ક યુ, સરસ આપ્યા છે એ બદલ આભાર. અને જો આપણી આટલી રેફર બની પણ ગઈ. છાલે ઉતારતા જઈશી અને ભેગી બનાવતા જઈશ, કારણ કે આને સીધી તેલમાં જ પાડવાની હોય એટલાને લાઈ રેફર કહેવાય. અને જો પાડીને પછી આપણે તરીને તો ચોટી જાય એટલે સીધી તેલમાં જ પાડવાની હોય. તેલ એકદમ ઉકળતું આવવું જોઈએ. પહેલાં આપણે કેળ હતા એટલે કેળું હતી વાળીએ ઉનાળામાં કાઢી નાખી, કારણ કે રસ્તામાં મળતી એટલે આપણે પહેલાં આગળ રેફર કરતા જ. અને મુકુંદભાઈને તો ઘરની રેફર બહુ જ ભાવતી એટલે આ વિડીયો જોહે ને એટલે ફોન આવશે કે અમને મોકલો એમ. અને જો આટલી બની ગઈ છે અને પાડતા જઈશી, બનાવતા જઈશી. અને આ મશીનમાં બનાવી છે જે બટેટાની રેફર બનાવવાનું છે ને આમાં બનાવીને તો આમાં આછી થાય છે. આછી થાય ને તો એકદમ લાલ થઈ જાય એટલે આ જો સરસ વ્હાઈટ રહીએ. ચાલો ગરમા ગરમ રેફર ખાવા. જુઓ 11 વાગ્યા ને તો આપણી રેફર બની ગઈ. 9 વાગે માંડી હતી અને 11 વાગે એક કાથરોટેક રેફર આપણી કેળાની બની ગઈ. હવે આપણે આમાં મસાલો ભેરવવાનો છે. એમાં મસાલામાં ભેરવશું લાલ મરચું પાવડર, મરી પાવડર અને ચાટ મસાલો. પછી ડબ્બામાં ભરી લઈ અને રસોઈનો ટાઈમ થઈ ગયો તો હવે આપણે રસોઈ બનાવી જો. તુવેર જમાવટ થઈ ગઈ છે અને આપણે દવા છાંટવાની છે. તુવેરમાં હાલવું પણ કઠણ થઈ ગયું છે. હાલી કેમ હતી તુવેરમાં દવા છાંટવી છે, એમાં હલાય તો સારું છે. દવા કા કેમ છાંટશું એવું છે. તુવેર પેક થઈ ગઈ છે, જમાવટ થઈ ગઈ છે. પાણી પણ પાવું જો હા, એટલે સિંગું ક્યાંક બંધ થવા માંડી છે. હવે તો સિંગું પણ બંધાવા માંડી છે, ફૂલ દેખાવા માંડ્યા છે. એમાં થાય એવું સાચું, એવું તો દેખાતી નથી. આમાં આવે તો પણ દવા છાંટવી બહુ કઠણ છે. બપોર પછીના વાગી ગયા 4 અને મમ્મીએ તો પપૈયા કટ કરીને રાખી દીધા. ઓમ કોઈ હોય ને તો ન ખાય, આવી કટ કરેલા હોય ને પપૈયા તો બધાય ખાય. મમ્મીએ કટ કરી રાખી દીધા. મોઢામાં નાખી દે તો થાળી પતી જાય. ઓમ તઈ દી થી પડ્યું ને તો સુધારતું નતું કોઈ નથી ખાય જોઈને. ઓમે ચીર હોય ને તોય કોઈ ન ખાય. આવી રીતે કટકા રેડીમેડ હોય ને તો બધાય ખાય તો ખાઈ જાય. અને તાર પપ્પા છે ને તો એમનું થાળી પીરી છે તે આવી બેહીને ખાઈ જાય. ઓમ નો ખાય. પછી ખાઈ જો હુવાટાણા તો ઈ પરબાર ખવાઈ જાય પછી જમાઈ જાય. કારણ કે એને તો કામ બહુ કર્યું એટલે આખો દી ભૂખ તો હોય જ. અને જમવાની વાર હોય ને કઈક વેલા આવી ગયા હોય ને તો રસોડામાં ડબરો ખોલીને થોડુંક નાસ્તો કરી લે. ચેવડો કેવું કઈ ખાઈ લે. હા ચેવડો ઠેપલી લાડો જી હોય ને. તે મમ્મી આપણી માંડવી સીસીઆઈમાં કેદી જાય? બધાને જવા મેરી ટ્રેક્ટર ભરાઈ એવું ન ફોર્મ ભરાણો ની પ્રમાણ વારો આવે. હવે આપણો વારો આવશે. આપણો તમને નો આવે ને તો સારું થોડાક દી. નવરા નથી. હજી જો કપા પાઈ લીધો, હજી બીજ વાળાનું એક દીનું બાકી છે. અને તે પછી તુવેરમાં દવા છાંટવા ગયા છે અને કાલ દવા છટાય, કારણ કે ઘોર જંગલ જેવું થઈ ગયું છે ને હલાય એવું જ નથી તુવેરમાં ને. હા એટલે નકર તો એક દિન છટાઈ જાય 7 વીઘામાં. પણ એટલે વાર લાગશે, કારણ કે દવા છાંટતા વાર નથી લાગે પણ એમાં હાલતા વાર લાગે એવું છે. એટલે 2 દી કાલ આજ બપોર પછી હજી ગયા. બપોર સુધી પાણી વાળવા ગયા હતા સીમા. એટલે દવા છાંટશે પછી એવું તું એટલે પાહે અને 7 વીઘામાં લાંબો છે એટલે એમાં 2 દી થાય એટલે 2 દી પાહે. અને
તા તો અહીં અરોડા તૈયાર થઈ જાય ધાણીમાં હા ઈ તો ઉગવા મીંડા છે રોડા તો ઉગવા મીંડા છે ધાણા પેલા તો ઈ દેખાય હમ પેલા ખડ દેખાય અત્યારે હું કાલે ઓલા વીણતી હતી ને ઓવારિયા હમ. તો ઝીણું ઝીણું તલ જેવું ક્યાંક દેખાય છે એટલે એમાં દવા સાઈડ છે આ હજુ જે દવા સાઈડ છે કેમ દવા બળી ખડી નહીં જાય ઓલું ધાણાજી નો કે ધાણા 12 દે દેખાય ઓ ખડ 9 દે દેખાય હવે આ કાલ પાયું ને ઈ 2 દી પછી જેવું તે આમ પગ જલું થાય ને એટલે એમાં દવા સાટવી જો છે એટલે હું ખડ તલ જેવડું ઉગ્યું હોય ને બધું બળી જાય બળી જાય એટલું નીંદવાનું ઓછું છે એટલે એની દવા સાટશે પછી અરોડા ઉપાડશું નવરાત ને એટલે બે નવરાત દી- ને એક વાડીએ બીજે ને હા. બીજે રીતે એટલે થોડોક મોડો વારો આવે ને તો આપણો ફાયદો છે નકર વચારે આ પાણી એક તુવેર પી જાય પછી ઉપાધિ નથી ને દવા સટાઈ જાય ખડની પછી તો ઉપાધિ લે અને CCI માં કેવું થયું ખબર હમ કાલે હું ફોન જોતી હતી ને કે અવળી હળવું ટ્રક ભર્યો તો હેરગો CCI ની માંડવી હા પપ્પા કેતા હતા CCI ની માંડવી થરગે બીજું કઈ ન હા હરગે ગોડાઉન ની હરેક છે જોજે વર્ષો વર્ષ CCI ના જ ગોડાઉન હરગે હમ. અને હવે આ હું મિલી ભગત રમેશ કઈ ખબર નથી પડતી અને આ ટ્રક હરગો કોઈ ઠારે નહીં કાંઈ નહીં એમનું કાંઈ હતું. નહીં, એના હા. હું. નકર એક ખૂણો જ હરકતો હતો તોય હા અને આપડા અહીં ગામમાં પોર CCI ની માંડવી અહીંયા આપણી ચોકડી રહી ને હમ પેટ્રોલ પંપ પાસે હા ત્યાં ગોડાઉન મોટું છે ત્યાં CCI ની માંડવી ભરી હતી ગયા વર્ષે હા એ તો તો ચોરી કરીને ચોરી થઈ અમારે એમાં જ ચોરી થઈ આજુબાજુ તેલના હા. ને કેવડા મિલ છે માંડવીના મિલ છે તેલના મિલ છે ત્યાં ક્યાંય ન થઈ એકમાં જ થઈ હા એ ગોડાઉન માં ચોરી અને ચોરવાળા કોણ ખબર એમાં કામ કરવા કામ કરતા હતા ઈ જ ચોર કરવા ઈ હતા પકડાયા. પકડાઈ ગયા હતા હા અને CCTV કેમેરા નહોતા તો રાતે ફિટ કરવા માંડ્યા ચોરી થઈ પછી હમ એ પછી જેતપુર અપડેટ વાળા ફોન કર્યો છે ને તે રાતે જ આવી ગયા તેને ઉતારી લીધો વિડીયો ન્યૂઝમાં દઈ દીધું એટલે ઈના ઈ કામ કરવા વાળા ને ઈના ઈ ઈ ચોરી ચોરી કરવા કરે. વાળા હરગાવા વાળા ઈના ઈ જ હોય હા આ બધા મામા બનાવે હંતાઈને હું પૈસા કામવા હારું હમ. એટલે આવું છે અને હાલ આપણે દવા લઈ આવી છે ની આ આખું બરસ કાલ તાર પપ્પા થોડાક આપણે વેલા વાળીએથી તો આ તેડી ન આવી તે કીધું તું લઈ આવજે પણ હું કઈ ગઈ નહીં હમ. આ 5-6 દી થયા બે આખું બરસ એટલે મને એમ થાય કે તાવ આડ મારે તો એની બળતી છે તો હાલ જઈ આવી અને મેં તાવ તો કાયમ થોડો આવે ઠાકની હિસાબ મેં કદાચ તાવ આવતો હોય તો હમણાં તો વાડીએ કામ કરવા જવાનું હા હમણાં લેફ્ટ છે થોડાક એટલે પછી મેં કઈ ક્યાંય બતાવી જઈ પેલા હું કેસ નકર પછી જેતપુર જાઉં હા કે આ વાંધો ડોક્ટર પેલા હું કે તો મેં તો રીસી થાય છે પછી બે જાઉં ઠીક તો હાલો બતાવી આવી અને ઓલી માસી સુંદડી બાપુ ઘર દેતા આવી હમ એ સુરત લગભગ જવાના જયશ્રી બાપુ ઠીક હાલો દવા લઈ આવી દવા લેવા આપણે આવ્યા હતા હમેથી મમ્મીની દવા લઈ લીધી છે હવે આપણે આવી ગયા બાપુજીને ઘરે તો બા અહીંયા મમ્મી રાતું એ ચડી ગઈ જો આપણા મોટા બા બધાયથી મોટા છે આખા ફેમિલીમાં કાછડિયા હા કાછડિયા ફેમિલીમાં બધાયથી મોટા મોટા બા હે અત્યારે હીરાભાઈ ને મધુભાઈ કે તમારે બાન જોઈ લેજો હા વિડીયો કોલ કરી વિડીયો કોલ ક્યાં વિડીયો દેખાઈ જાય ને? ઈ કે અમે રોજ તમારો બ્લોગ જોઈ કે અમને છે ને હવે આદત પડી ગઈ કે નવરા થાય ને એટલે એમ થાય પેલા બ્લોગ જોઈએ મેં માવતર ના ઘરનું કેમ જોવું ન ગમે કે અમે તો પિતરી નથી કહેતા ગામ પિતરી ક્યાંથી એમ જો ઈ કે અમે જોયા હા ઈ મોય મમ્મીની દવા લઈને આવી ગયા ને જો પપ્પા વાડીએથી આજ તો કેટલી બધી બદામી લઈ આવ્યા છે મમ્મી શું કીધું દવાખાને કે હાડમાં તાવ રહેતો હોય તાવ આવી જતો હોય એટલે ઈ કે આખું બરે છે કે તાવને લીધે આંખોય બરે હાડમાં રહેતો હોય કે દવા આપી દવા આપી કે છે એ નો સારું થાય ને તો પછી પાછા ટીપા આપીશ ન કરી કે આ દવાથી સારું થઈ જાય છે ટીપા તો આપણે પડ્યા જ છે મેં કીધું દવા જો ટીપા બતાવાય ને લઈ ગયો તો થાત એના જ છે આંખની બળતરા ને આપણે આમાં નથી ફોન માં એકદી જોયું હા એટલે એ મેં કીધું જો આ દવા નહીં મટે ને તો પછી ટીપા નાખે કે આ છે બીજું કઈ નથી